ગુજરાતવાસીઓ ફરી એકવાર વરસાદ અને માવઠાના નવા રાઉન્ડ માટે થઈ જજો તૈયાર. તમે લાઈવ જોઈ શકો છો એક સાથે અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો પાકિસ્તાનના ક્ષેત્રમાં કરાચીના વિસ્તારની અંદર, ખાસ કરીને પૂર્વીય ભારતના ક્ષેત્ર અને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધીને હૈદરાબાદનો ક્ષેત્ર અને મુંબઈના વિસ્તારો સુધી અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. સક્રિય બનતી આ નવી નવી સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના આ સંપૂર્ણ વિસ્તારમાં હવે પછી ખેદાન મેદાન મચી રહેલું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ તમે જોઈ શકો છો. અહીંયા ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ફરીથી એક નવું લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા રચાતા જોવા મળી રહ્યા છે. બંને બાજુમાંથી હવે આ સિસ્ટમો ધીમે ધીમે ગતિઓ કરીને આગળ વધતી હોય તે ગુજરાતના વિસ્તારોમાં મોટો વળાંક લઈને ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમના મોટા વળાંક અને આવી રહેલા મોટા પલટાવને લઈને તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ વરસાદીય મોડલોની અંદર સિસ્ટમની ગતિવિધિઓની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવી રહ્યો છે. અરબી સમુદ્રનો આ ભેજયુક્ત અને તોફાની પવન ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર અસર દર્શાવતો હોય તેમ ગુજરાતમાં 36 ડિગ્રીથી અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર 40 ડિગ્રી સુધીની ભયંકર ગરમીઓ ગુજરાતમાં પડતી જોવા મળી રહી છે. પરંતુ આવનારી ગુજરાતમાં 24 થી 48 કલાકની અંદર પલટાવ આવતો હોય તેમ હવે પછી કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ વચ્ચે વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા હોય તેમ ગુજરાતનું હવામાન પલટાવવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ બધાની સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર બદલાવની સાથે બંગાળની ખાડી, અરબી સમુદ્ર, ઉત્તર ભારતના વિસ્તાર, ઓમાનનો વિસ્તાર અને પૂર્વીય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ અત્યારે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરીથી જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ અનેક સિસ્ટમની અસરને જોતા ફરી એકવાર ગુજરાતમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને આવનારી 28 તારીખથી લઈને ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં ફરી એકવાર માવઠાની શરૂઆત થતી હોય તેમ હવામાન બદલાવાની સાથે સિસ્ટમો મોટો વળાંક લઈને અત્યારે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેમ અનેક વિસ્તારમાં પલટાવ સાથે હવે પછી ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળવાનું છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર ફરીથી હવાનું હળવું દબાણ સક્રિય બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આ વર્ષના ચોમાસાને લઈને પણ ખાસ આગાહી કરવામાં આવી છે. 8 જૂનથી લઈને આવનારી 15 જૂનની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આ વર્ષના ચોમાસાની એન્ટ્રીઓ થતી જોવા મળવાની છે. ચોમાસાના આગમનની સાથે ગુજરાતના વિસ્તારની અંદર પલટાવ આવતો હોય તેમ અત્યારથી પ્રી મોન્સૂન ગતિવિધિઓને જોતા કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પલટાવ વચ્ચે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો મોસ્કોટનો ક્ષેત્ર, ઓમાનનો વિસ્તાર, તુર્બેટના ક્ષેત્ર, કરાચીના વિસ્તાર, જોધપુર રાજસ્થાનના વિસ્તાર અને નવી દિલ્હીના વિસ્તારોમાંથી સિસ્ટમો આગળ વધતી હોય તેમ આ તમામ સિસ્ટમો ધીમે ધીમે ઉત્તર ગુજરાતનો ક્ષેત્ર અને કચ્છના વિસ્તારમાં ભયંકર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના ક્ષેત્ર અને ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો અરબી સમુદ્રના દરિયાના માધ્યમથી ધીમે ધીમે આગળ વધતા હોય તેમ અત્યારે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જેને લઈને અત્યારે ખાસ કરીને લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારથી માલદીવના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવ સાથે માવઠાની અસર વધતી હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર પણ માવઠું પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારમાં ભર ઉનાળા દરમિયાન પણ ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર ફરીથી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની સાથે આવનારી 28 તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ માવઠું ભૂક્કા બોલાવવાને લઈને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે.